હેલો એન્ડ વેલકમ બેક એવરીવન। તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપેરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર। તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની। અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે। અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી જ છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો। તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા નેતાઓએ તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, જવાહરલાલ નહેરુ અને ઝીણા। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી દર કેટલા વર્ષે પ્રવાસ ભારતીય દિવસ ઉજવણી કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 2 વર્ષ। પ્રશ્ન નંબર 3, જાહેર વહીવટના ઉત્કૃષ્ટતા માટે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ માટેની યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 2006। પ્રશ્ન નંબર 4, સાઉદી અરબ સરકાર અને ભારત સરકાર વચ્ચે હજ યાત્રા 2024ની સમજૂતી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કયા શહેરની મુલાકાત લીધી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મદીના શહેર। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયા દિવસે વિશ્વ હિન્દી દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 10 જાન્યુઆરી। પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયા દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 14 સપ્ટેમ્બર। પ્રશ્ન નંબર 7, કયા રાજ્યના સુચેતા સતીશે સંયુક્ત આરબ અમીરાતના એક જ કોન્સર્ટમાં સૌથી વધુ ભાષામાં ગીતો ગાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, કેરળ। પ્રશ્ન નંબર 8, વર્ષ 2023માં કયું શહેર મહિલાઓના મતે સર્વશ્રેષ્ઠ ભારતીય શહેર તરીકે ક્રમાંકિત થયું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ચેન્નઈ। પ્રશ્ન નંબર 9, કોણ ધ્રુવીયપ્રીત તરીકે ઓળખાય છે કે જેને સમગ્ર એન્ટાર્કટિકામાં સૌથી ઝડપી સોલો સ્કીનો રેકોર્ડ કર્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, હરપ્રીત ચાંડી। પ્રશ્ન નંબર 10, ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024 ક્યાં યોજવામાં આવી રહ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ગોવા। પ્રશ્ન નંબર 11, 81માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામા તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઓપનહાઇમર। પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી બોસ ઇન્ડિકા એ કયા પશુનું વૈજ્ઞાનિક નામ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ગાય। પ્રશ્ન નંબર 13, કૃષ્ણ ગોદાવરી બેસિનમાં ઓએનજીસીએ તેના ક્લસ્ટર 2 પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન ક્યાંથી શરૂ કર્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, બંગાળની ખાડી। પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી બકરીનું વૈજ્ઞાનિક નામ જણાવો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, કેપ્રા એગેગસ। પ્રશ્ન નંબર 15, 2024માં ચંદ્ર મિશન ખાતે એસ્ટ્રોબોટેક ટેકનોલોજી દ્વારા તેના ચંદ્ર લેન્ડરનું નામ શું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્રેજિન લેન્ડર। પ્રશ્ન નંબર 16, કયા સ્થળે પ્રથમ આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદ બેઠક યોજાઈ? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, કોલકાતા। પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયો રાષ્ટ્રીય જળમાર્ગ તેની સંલગ્ન નદી સાથે ખોટી રીતે મેળ જોડાયેલ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, રાજમાં 6 સતલજ। પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી બુબાલસ બુલાસિસ એ કયા પશુનું વૈજ્ઞાનિક નામ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ભેંસ। પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી ગુજરાતમાં કઈ તારીખે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 9 જાન્યુઆરી। પ્રશ્ન નંબર 20, કેરળ રાજ્યના સુચેતા સતીશે સંયુક્ત આરબ અમીરાતમાં એક જ કોન્સર્ટમાં સૌથી વધુ કેટલી ભાષામાં ગીતો ગાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 140 ભાષા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।